નમસ્કાર ખેડૂત મિત્રો, હું જુનેદ કુરેશી મીનફેડ પૂર્વપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હું આજે એક નવા ગામમાં આવ્યા છું જે પાટી માણસા કહેવામાં આવ્યા છે, જેને મીનફેડ કંપનીનો નિફો ખાતરનો એકદમ એક્સિલન્ટ મતલબ કે સારામાં સારો રિઝલ્ટ મળ્યો છે। જે તમને હું એક જગ્યાએ ડીએપી વાપરેલું છે, એક જગ્યાએ નિફો વાપર્યો છે, એ બેનો તફાવત બતાવીશ, બે લાઈવ તમને બતાવીશ। જો આપણે ખેડૂતભાઈની મુલાકાત લઈ, એનો પરિચય લઈ ને આગળ આપણે રિઝલ્ટ વિશે ચર્ચા કરશું। ચાલો આપણે ખેડૂતભાઈની મુલાકાત લઈ લઈએ। કેમ છો સાહેબ? મજામાં? મજામાં। આપણે તમે મીનફેડ કંપનીનો નિફો ખાતર વાપર્યું, હવે એમાં પણ રિઝલ્ટ અને તમને શું શું ફાયદા થયા આ ખાતરોથી અને ખર્ચામાં કેટલું ફાયદો થયો પેલા કરતા હમણાં, તો એ આપણે વિડીયો મારફતે ખેડૂતભાઈને જરીક ચર્ચા કરીશું ને કે તમે કયું ખાતર વાપરો છો મીનફેડ કંપનીનો નિફો ખાતર અને તમને ફાયદા શું થયા, વિડીયો મારફતે ખેડૂતભાઈને કહેજો ને સાહેબ। તમારો પરિચય આપો પેલા। મારું નામ છે પાટી માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। મારું નામ છે બટુકભાઈ મેઘાભાઈ બાંભણિયા। મોબાઈલ નંબર તમારા? અને મારા મોબાઈલ નંબર છે 8809980157। બરોબર। મેં 28/6 ની વાવણી કરેલી છે। એમાં પાયામાં નિફો કંપનીનું ખાતર નાખેલું છે। બરાબર છે। આ 9 વીઘા જમીનની અંદર 3 થેલી ખાતર પાયામાં વાવેતરમાં નાખેલું છે। બરોબર। દરેક વખતે હું ડીએપી નાખતો હતો। બરોબર બરોબર। આ વખતે મને કિસાન મોલમાંથી, આડા ચોકડી કિસાન મોલમાંથી નિફો કંપનીનું ખાતર પાયામાં નાખવા માટે આપવામાં આવ્યું, લાવ્યો હતો હું કિસાન એગ્રો એજન્સીમાંથી। એગ્રો એજન્સી આડા ચોકડી। બરાબર બરાબર મયુરભાઈ। બરાબર બરોબર। તો આમાં મને રિઝલ્ટ એ મળ્યું છે કે બાજુમાં ડીએપી ની વાવેલી સિંગ છે અને મારી આ નિફો કંપનીની વાવેલી સિંગ છે। બરાબર। 2 મહિનામાં 4 દિવસ ઓછા છે આ સિંગને। બરાબર। અત્યારે આનો વિકાસ જોવો અને બાજુમાં ડીએપી નું વાવેતર કરેલું છે એનો વિકાસ જોવો, અને હરેક વખત કરતા દર વર્ષ કરતા આ વખતે અમે 50% અમને ખર્ચામાં રાહત થઈ છે। અને આ મીનફેડ કંપનીનું નિફો ખાતર વાપર્યા પછી? બરાબર બરાબર છે। બરોબર। આમાં એક વખત પાયાનું ખાતર ઉમેર્યું છે, બરાબર। 2 ખાલી દવાના ડોઝ આપેલા છે, બીજું કઈ ખાતર માત્ર આપ્યું નથી આપણે? ખાતર બાકી હજી કઈ આપ્યું નથી। બરાબર છે। અને તમે આ સિંગ જોઈ લો અને બાજુમાં એ આપણે વિડીયો મારફતે બતાવી દેશું આપણે। હવે ખેડૂતભાઈને તમારે આ વિડીયો મારફતે ભલામણ કરવી હોય તો તમે ખેડૂતભાઈને શું કહી શકો તમારા ખેતરમાં રિઝલ્ટ મળ્યા પછી? ખેડૂત ભાઈઓનું એક કહેવા માંગુ છું કે આપણે તનતોડ મહેનત કરીએ છીએ, વધારાના પૈસા ઊંચા ભાવના ખાતર નાખીએ છીએ કે ભાઈ આપણે નામથી ખાતર નાખીએ ઊંચા ભાવનું, એવું નથી હોતું। બરોબર છે કે આપણી જમીનને શું અનુકૂળ પડે છે બરોબર એ જોઈને તમે ખાતર વાપરો। બરોબર। ઓછા ભાવનું ભલે હોય, આપણા જમીનને અનુકૂળ હોય એવું ખાતર વાપરો, બરોબર, તો તમને સફળતા મળે। આમાં આની અંદર તમે માંડવીના 2 મહિનામાં 4 દિવસ ઓછા છે, જો આની મહેનત ન હોય તમે આ માંડવી બરોબર શું બેઠી ગયા છે જોઈ લો તમે। આ 2 મહિના હજી 2 મહિના વધારાના ઉગવાની છે આ માંડવી। બરોબર છે। બરોબર। આમાં 50% ની રાહત છે અને ખેડૂતોનું ખાસ કહેવા માટે વાત કરું છું કે દરેક વર્ષે આ ખાતરનો ઉપયોગ કરો, નિફો ખાતર વપરાય। ખાતરનો હવે એના પછી તમે બીજો કોઈ ક્રોપ કરશો તો કયું ખાતર વાપરશો? અમે ગમે ત્યારે હવે કોઈ પણ વાવેતર કરશું બરોબર તો નિફો કંપનીનું જ પાયામાં ખાતર નાખશું। જો ખેડૂત મિત્રો મળ્યું છે 100%। બરોબર છે। જો ખેડૂત મિત્રો આપણે એક પ્રગતિશીલ ખેડૂત સાથે વાત કરી અને ખૂબ સારી રિઝલ્ટની વાત કરી છે અને સારામાં સારું પરિણામ મળ્યું છે। હવે ખેડૂતભાઈ તમે નક્કી કરો કે તમારે શું કરવું છે। હવે હું તમને નિફો અને ડીએપી બેમાં તમને પરિવર્તન અને તફાવત બતાવું છું। આ મીનફેડ કંપનીનો નિફો ખાતર ની મગફળી છે, તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર, અને એની જ બાજુમાં તમે જોઈ શકો છો આ ડીએપી છે। આ બે તફાવત તમે જોઈ શકો છો। આ વિડીયો તમને તફાવત સાથે બતાવવામાં આવે છે, જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો।